નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ બ્લેડ્સ ઓફ પી. અમારા ઘરે ભજીયા બધાના જ ફેવરેટ છે. હોળી હોય, દિવાળી હોય, દશેરા હોય કે પહેલો વરસાદ હોય, અમારા ઘરે ભજીયા તો બને જ. મને પણ આમ તો ભજીયા બહુ ભાવે, પણ વાટીદાળના ભજીયા મારા બધા ભજીયામાંથી સૌથી વધારે ફેવરેટ છે. અને આજે હું તમારી સાથે તેની જ એકદમ ટેસ્ટી અને ઇઝી રેસીપી શેર કરવાની છું. તો ચાલો શરૂ કરીએ. એક વાટકી જેટલી મગની દાળ લીધી છે. સૌથી પહેલાં તેને 2 પાણીથી સારી રીતે વોશ કરી લઈશું. હવે તેમાં દાળ ડૂબી જાય એટલું પાણી, એટલે કે એપ્રોક્સ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે તેને ઢાંકીને 5 થી 6 કલાક માટે પલાળવા મૂકી દઈશું. થી 6 કલાક પછી દાળનું બધું પાણી કાઢી લેવાનું છે અને હવે તેને મિક્સરમાં ક્રશ કરવાની છે. અહીં મેં દાળને ક્રશ કરતી વખતે આદુનો એક નાનો ટુકડો પણ એડ કર્યો છે. જો તમે ઈચ્છો તો આદુને પછીથી ગ્રેટ કરીને પણ એડ કરી શકો છો. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ ક્રશ કરતી વખતે આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી. જો દાળ ક્રશ ન થતી હોય અને પાણીની બહુ જ જરૂર લાગે તો જ આપણે થોડું પાણી એડ કરવાનું છે. બાકી દાળને થોડી કરીને આપણે સરસ રીતે પીસી લેવાની છે. જો દાળ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. હવે બધી ક્રશ કરેલી દાળને એક બીજા વાસણમાં કાઢી લઈશું. હવે તેમાં 1 ચમચી ઝીણું સમારેલું લીલું મરચું, 1 મોટી ઝીણી સમારેલી ડુંગળી અને અહીં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. હાલ પૂરતો ચણાનો આટલો લોટ એડ કરીશું, પછી જો જરૂર લાગશે તો જ વધારે એડ કરવાનું છે. જો તમે દાળ ક્રશ કરતી વખતે પાણી એડ કર્યું હશે તો ચણાના લોટની ક્વોન્ટિટી થોડી વધારે લાગી શકે છે. હવે તેમાં 1 ચમચી ખાંડ, અડધો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે ચમચા અથવા હાથ વડે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે ભજીયાના બેટરની કન્સિસ્ટન્સી અહીં થોડી થીક જ રાખવાની છે, જેથી ભજીયા પાડવામાં સરળતા રહે. જો તમને બેટર થોડું લૂઝ લાગે તો તમે જરૂર પ્રમાણે 1 ચમચી અથવા વધુ ચણાનો લોટ અને તે પ્રમાણે મીઠું એડ કરી શકો છો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થવા લાગે એટલે તેમાં થોડું બેટર નાખીને ચેક કરી લઈશું. જો બેટર તરત જ ઉપર આવી જાય તો સમજવાનું કે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે હાથની મદદથી ભજીયા પાડીશું. ભજીયા તેલમાં નાખ્યા પછી થોડી વાર એમ જ થવા દઈશું, બિલકુલ જ ટચ નહીં કરીએ. જ્યારે ભજીયા થોડા સેટ થઈ જાય ત્યારે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. હવે ભજીયાને આપણે 2 વાર ફ્રાય કરવાના છીએ, એટલે પહેલી વારમાં જ ભજીયાને એકદમ ક્રિસ્પી નથી કરી નાખવાના. પહેલી વારમાં મીડિયમથી હાઈ ફ્લેમ પર ભજીયાને ફ્રાય કરી લઈશું. હવે એક પ્લેટ અથવા પાટલા પર ભજીયા કાઢી લઈશું અને વાટકીની મદદથી આપણે તેને થોડું પ્રેસ કરીને શેપ આપવાનો છે. જો તમને આવી જ નવી અને ટેસ્ટી રેસીપીઝ જોવી ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે ભજીયા બીજી વાર ફ્રાય થવા માટે એકદમ રેડી છે. હવે તેને એક પછી એક ગરમ તેલમાં એડ કરીશું. ફ્લેમ હાઈથી મીડિયમ રાખીશું. ફ્લેમ જો બહુ સ્લો હશે તો ભજીયા તેલ વધારે શોષી લેશે, જે બિલકુલ સરસ નહીં લાગે. હવે ભજીયાને બંને બાજુ ફેરવતા જઈશું અને થોડી જ વારમાં ભજીયા એકદમ ક્રિસ્પી થવા લાગશે. જો કેટલો સરસ કલર આવી ગયો છે ને. હવે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વાટીદાળના ભજીયા બનીને રેડી છે. હવે તેને એક પ્લેટમાં કાઢી ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. આ ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આમ પણ આપણે ગુજરાતીઓને ચોમાસામાં ભજીયા મળી જાય એટલે પછી તો બીજું શું જ જોઈએ. તમને પણ ભજીયા ભાવતા હોય તો આ રેસીપી એકવાર ડેફિનેટલી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.